મોર્નિંગ ગાઈસ. કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. તો તમે જોઈ શકો છો આજે મારે બ્રેકફાસ્ટમાં ચીલા ગ્રીન મોગના ચીલા છે. સ્પ્રાઉટ ચીલા જો બનેવા ગરમા ગરમ ખાવાની તૈયારી. જે આ વાળા છે તમે જોઈ શકો છો. આના મેં બનાવ્યા છે ફણગાવેલા. યસ અને તમે જોઈ શકો છો મિત્રો મેં એમાં પનીર બી એડ કરી છે. ગ્રેટ પનીર. બહુ નાના નથી બનાવ્યા. આવડા જ હોય ને બકા બ્રેકફાસ્ટમાં તો કેવું હોય હેલ્ધી થોડું થોડું. ઉત્તમ છે. કેવું લાગ્યું? બહુ ફાઇન. જો ચીઝ ફૂલ બટના સોરી પનીર પનીર છે Cheese પનીર. તો આપણી હવે ઓકે આ રીતે તો મને બી ફાવે. ના 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 આજે એકદમ નાના. પછી એમાં થોડું પનીર એડ કરવાનું. આમાં વેજીટેબલ ના નાખ્યા? નાખે છે પણ એ બધા ગ્રેટ કરી દીધા છે. હા, એવું. ઓકે ચલો ગાઈસ ચીલા ખાવા. મોર્નિંગમાં રામભાઈ મસ્ત પૂજા ભગવાનની કરે છે, ગીતાજી વાંચે છે. જો ગીતાજી પડી જ છે ત્યાં, ગીતાના પાઠ કરે, પછી સૂર્યનારાયણને જળ ચડાવે અને પછી જ એ સવારમાં પાણી પીવે, ચા નાસ્તો પછી જ કરે છે. તો અત્યારે આટલી નાની ઉંમરમાં આવી ભક્તિ કરવી બહુ સારું કહેવાય રામભાઈ માટે. આજકાલના છોકરાઓ તો હા સાચી વાત છે. ગીતાજીનો કયો અધ્યાય આવ્યો વાંચવામાં? 11માં. સરસ. અને જો આજે પલકબેન ચોકડીમાં બેઠા છે. હા આજે બહુ વર્ષે યસ ઘણા ટાઈમ. કેમ કે અમદાવાદમાં તો આપણે મશીનમાં કપડાં ધોવાના હોય અને આજે મેં કીધું મમ્મીને થોડી હેલ્પ કરાવીએ. રોજ મમ્મી કપડાં ધોવે છે ને તો મેં કીધું આજે હું ધોવું, બહુ ટાઈમ થઈ ગયો તો ઓકે બધા જ કપડાં મેં ધોઈ અને કેવા સુકવી દીધા છે. મને છે ને કપડાં જેવા તેવા સુકવવા બી ના ગમે. એકદમ પ્રોફેશનલ કપડાં સુકવવાના. જો હા જો ગાઈસ અહીંયા બધો સામાન શિફ્ટ થઈ ગયો છે અમારો અને ત્યાં મામા કારમાં મૂકી ગયા છે બધું છે. આટલા તો હજી કપડાં છે, હજી બીજા તો બાકી જ છે. હાય ગાઈસ. કેવું લાગે તમને શિફ્ટિંગ કરીને? લે તમે કરો છો? વધારે આવવું પડશે. હજુ એક આવી જશે આ આઈને તું ગોપીને. ગોઠવાય હું મૂકવાના નહીં પડે હું ગોઠવી દઉં. જો આમને છે ને બધું કરવું જેટલું જોર આવે છે ને. સાચી વાત ગુડ્ડીજી. સેટલ કરતા મને ના આવડે તમે કહો. બરોબર જ છે પોતા. એકદમ પડું થઈ જશે બહુ. શીખવું જોઈએ. એ જ ને. જો અહીંયા પછી હિરબાન જવું પડે બધું કરવા. લઈ આઈ. લઈ ગયા તારમાં શું ભારે તાતે. લઈ જો ગાઈસ સેટલ થઈ ગયું છે બધું આમથી આમ. સેટ ના કરવાનું છે. બસ આમ. મૂકી દેવાનું, એમાં સેટ શું કરવાનું? હા. બધા લઈ જવાના છે. અમે પણ થઈ ગઈ ચંદા હો થાકી ગયા. રહોડાની વાતે મસ્ત કરે. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ જય માતાજી. થઈ ગઈ જો પૂજા? હવે દીવાબત્તી કર્યા હા હા અમે અને હવે ભગવાનનું નામ લીધું. હવે ચા પાણી નાસ્તો હવે કરવાનું છે. એવું છે. હા. કેટલા વાગી ગયા આજે? વાગ્યા તો ભલે ગમે એટલા પણ હવે કેમ કે લાઈટ ગઈ હતી ને તો ગરમી બહુ હતી. હા, હા મોડા ભગવાનને તો ગમે ત્યાં ભજાય. એ તો વાત સાચી જ છે. ભગવાનના પાસે ટાઈમ કાઢવાનો છે તો. સાચી વાત. તો જો મારા મમ્મી પૂજા કરીને હાલ બહાર આવે છે. હવે તુલસી માતાને ને એમને બધાને પાણી રેડ્યું. બધાને પાણી રેડી દીધું. ફૂલસોડને આજે સાડી બીજી કાઢી લાગે. આ સાડી સારી લાગે છે. એકને એક પેર કરતી હતી પછી વળી આજે નવી કેટલો પરસેવો વળે ગરમી. ગરમી એટલી બધી પડે ને. સાચી વાત. સારું ચલો તો. હિરબાન શું કરી ગયા છે? રસોઈ. એવું શું બનાવ્યું છે આજે? ગવાનું શાક, મગભાત. થઈ ગયું? જોઈ ભૂખ લાગી છે હવે. રોટલી બનાવવાની. ઓકે બનાવો રાઈસ અને અહીંયા મગ છે. લોટ બંધાઈ ગઈ. ઓકે જો અમારા ગાઈસ ચાલો બધા જમવા આવી જાઓ. અમે લોકો બેસી ગયા છીએ. કાઢી આપું. ગવારની સબ્જી છે, મગની શાક છે, ભાત છે, પાપડ છે, કેરી ના કાપી ને ડુંગળી છે. રોજ રોજ કેરીની ભાજી. હવે કેરીની સીઝન ગઈ તો હવે કેરીનું નામ ના ઉકળી બનાવી શીરો બનાવો
આ serious તો શોધવાનું તો પડે જ ને કંઈક. ખાવા તો જોઈએ ને. બનાવી આજ તારે કશું બનાવતો જ નહીં, ખાવું સિંગ પાક બનાવી Guys, diabetes થઈ છે, લાડવા, સિંગાડા, શેકો, દરો. મારા મમ્મીને છે ને ગળી વસ્તુ બહુ ભાવે કેમ કે ડાયાબિટીસ છે. પણ જમવા બેસીએ એટલે પૂરું ખાવાનું તો હોવું જ જોઈએ. હવે સમજાવે કોણ હવે? ના ગમે. ખબર જ પડતી ભગવાન કે આ અહીં બધા સમજાવે. રાંધવાના આવતું છે માણસો. એવું ના હોય આટલું બધું બનાવીએ મગ શાક આ જો ભાત, ગુડીની રોટલી. પ્લેટ જોઈ શકો છો. તો. કેટલું બધું લીધું છે એને. વસ્તુ ના કહેવાય આ તો. શાક લઈ લો આપણે શાક રોટલી ખાવ તારે સબ્જી ઓછી ભાવે તારી. એની વગર સબ્જી ગમતું જ નહીં. જો મમ્મી છે ને અહીંયા શું વેચાવા આવ્યું છે કંઈક વેચાવા આવ્યું છે તો ચણા લઈને આવ્યા જો સવારમાં તો વેચવાવાળા ચાલુ થઈ જાય રોડ ઉપરનું ઘર છે તો બધી જ વસ્તુ અહીંયા મળી જાય કંઈ પણ લેવું કેમ કે અંદર સોસાયટીમાં નથી આવવા દેતા અમારી પણ અમારા લોકોનું થોડું બહાર ઘર છે રોડની સાઈડ ઘર છે અંદર નથી એટલે સવારમાં જો મસ્ત ટેમ્પીવાળા ભાઈ આવે છે નાસ્તો લઈને હો કેટલો બધો નાસ્તો લાયા શું લીધું ચંદાબા તમે શું લીધું કેમ છો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હવારમાં આવી ગયા જો અને જો મમ્મી શું લઈને જાય છે અને વરસાદી માહોલ છે પણ વરસાદ આવતો નહીં 2-3 દિવસથી એટલી ગરમી લાગે છે ને શું કહેવાય ગરમી પણ થોડા છાંટા આવે અને પછી બંધ થઈ જાય એટલે બહુ ગરમી લાગે છે તો આજે અમે લોકો થોડુંક જવાના છીએ બજારમાં થોડું કામ છે બધું પતાવવા તો વિડીયોમાં બના રહેજો મિત્રો અને હા લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં એમાં તો તમને કંઈ કહેવું જ ના પડે એમાં તો થઈ જાય પણ હજી તમારી લાઈક ઓછી આવે છે તો પ્લીઝ લાઈક કરવાનું બી રાખો સાથે વ્યૂ તો સારા જ આવે છે એક દિવસના અમારે 1000 જેવા તો થઈ જાય છે પણ શું કહેવાય લાઈક ઓછી આવે છે તો મિત્રો પ્લીઝ લાઈક કરો દિલથી તમને કહું છું બધાને કે લાઈક કરવાનું જો અમારા ભાઈ સવાર મોર્નિંગનો નાસ્તો કરી રહ્યા છે ને જો મસ્ત ડમરા મોગરાના ફૂલ આવ્યા છે છોટુની શું ખબર ક્યારના કેટલા મહિનાથી કામ કરે છે હજુ પાર જ લાવતા નહીં કામનો નહીં છોટું લોકોની તમે 6 મહિના અહીં તો આયા જ છો ને અહીંયા 8 મહિના થઈ ગયા તો હજુ તમારા બધાનું પત્યું તમારું જ નહીં પટ્યું પટ્ટીઓ ખાલી આ થોડું ઘસાઈ બાકી છે આ કાકા પટાવે એટલી વાર છે હા એવું છે ઓ પટ્ટી બરાબર આ ભાઈ કોણ છે આ ભાઈ અમારા મોહમ્મદ ખાન સ્ટાફ પણ ના તમારા સ્ટાફના છે મકાન જોવા આવ્યા છે ઓકે તમે વિઝિટ કરાવવા લઈને આવ્યા છો ઓકે ત્રણ સરસ પાર્ટી તો આવીને આ ભાઈ ચોથા માણસ છે તો ગાઈસ અત્યારે અમે લોકો જઈએ છીએ સોફા માટેનું કાપડ જે લેધરનું આવે ને એ ચોઈસ કરવા માટે તો જો રામભાઈ છે ને બહાર ગાડી લઈને ઊભા છે અહીંયા મમ્મીની વેટ કરીને અને મમ્મી લોકોની પાછળ ખબર નહીં હજી અંદર શું કરે છે જો એમને તો આવતા બહુ જ વાર લાગશે અને હજી તો આ દરવાજાનું તો કેટલા દિવસથી બહાર રાખેલો છે જો આનું બી કામકાજ ચાલે છે અને જો શું કહે છે ચલો મમ્મી રામ બાર ઉભો છે અને કાકા તો બિચારા આયા ને ત્યારના જો આ અમારે કાનાનો બેડ બનાવ્યો છે આમ સીધો કરજો અંકલ કાના માટેનો બેડ છે ભગવાન કાનાનો હા બહુ મસ્ત બનાવે છે ચલો તો પેલા ભાઈ શરમ આવતી લાગે છે તો ચલો ગાઈસ લેટ્સ ગો મોડું થાય છે હેલો ઈરબા ઓ ઈરબા ચલો ને ગરમીનું કેટલું બહાર તડકો તો નથી પણ ગરમી એટલી લાગે છે તો આપણે ક્યાં જઈએ છીએ સોફાનું કાપડ સિલેક્શન કરવા એવું અને પડદા કટન પડદાનું કાપડ ચોઈસ કરવાનું છે હા ચલો તો તમારી જ રાહ જોઈને ઊભા હતા અમે લોકો કે મમ્મી ક્યારે આવે ને અહીંયા આ બાજુ જો આયા તો સાજન હોય
રામ બ્રો ગાડીમાં બેઠા છે કરોડ કિંમત પેલી કને તો આપણો બરોબર જ છે શું રામભાઈ કહો કેમ બસ છો કઈ નહીં, બસ મજામાં છે. તો આપણે સોફાના મટીરિયલ સિલેક્શન માટે જવાનું છે, તો ફટાફટ ઓકે ઓકે ક્યારના તમે ઊભા છો મમ્મીની રાહ જોઈને હે ને મારતા વધુ વેલા એમને બેબા કહે છે કરોડ કિંમત મેલી. તો બેબા આવીએ ને ત્યારે હીરબા સાફ સફાઈ જ કરતા હોય. કેટલું સાફ કરીશ એવું ને એવું થાશે. હા એ વાત સાચી. વરસાદ કોણ એવું અમારા વિડીયો જોવા વાળા એમ અમારા વ્યુઅર્સો બધા સરસ સરસ. કોણ હતું? હા ના આમાં તો રહેવાનું કઈ. તો જો વરસાદ ચાલુ થઈ ગયો છે. એને કોલેજ છે એટલે કોલેજમાં હવે વેકેશન પડ્યું. અને જો મારી મમ્મી છે ને ખાટલો ઢારીને બેઠા છે અને વડાપાવ મંગાવી છે ઓનલાઈન ઓર્ડર. જય ભવાની. હા નામ બીજાનું કામ મમ્મીનું. એને બહુ ભાવે વડાપાવ, ફેવરેટ છે મમ્મીનું. જો દિવાલોમાં લાઈટ ચાલુ કરી. કેમ હીરા અહીંયા દિવાલમાં લાઈટો કરી છે? એવું છે. હેલીબેનનો ફોન આવ્યો. તો વરસાદ પાટણમાં રીમઝીમ ધીમો ધીમો વરસાદ. અને હીરબેન સાફ સફાઈ કરી રહ્યા છે. ઘણા લોકોની કમેન્ટ આવે છે કે હીરબેન બહુ કામ કરે છે. હા આજના વિડીયોમાં 2-3 કમેન્ટ આવી છે કે હીરબેન બહુ કામ કરે છે, બહુ મહેનતું લાગે છે કે. એટલે જો લાઈવમાં જ બતાવી દઈએ ને આપણે કે હીરબા કેટલું કામ કરે છે. હે આ આખા ઘરની સફાઈ હવે હીરને જ કરવાની છે, કેમ કે અંદર બહાર ખાલી પોતા કરાવવાના છે. અંદર તો હવે જાતે જ કરવાનું હે ને. હા આ ઘરમાં તો હવે હીરબેન જાતે જ કામ કરશે. બધું ના કરે તો પછી ઘરની વાટ લગાઈ જાય ને. તો જો ગાઈસ અહીંયા ઝુમર લાગે છે. આ વગર તો સિમ્પલ જ છે. હા અચ્છા એવું છે. જો અહીંયા થોડો સામાન લાવવાનો ચાલુ કરી દીધો છે. હવે ખોલી દો, પવન આવે. અહીંયા બધું સેટિંગ થઈ ગયું ધીમે ધીમે. જો મિત્રો અમે ઝુમર લાયા છીએ. અહીંયા લાગી રહ્યું છે. હવે એની લાઈટો ગમે તેવી પડે એ નથી અમને ખબર. એ તમને લાગે પછી દેખાડીએ. બરાબર? હાલે અમારા ભાઈઓ આયા છે લગાવવા વાળા. જો હજી એ લોકો સેટિંગ કરે છે. હા હજુ સેટિંગ થાય છે. હમ અને પછી લાઇટરનો કેવો કલર આપે, ગ્રીન આપે કે યલો આપે કે વ્હાઈટ આપે એ તો અમને કોઈ ખબર જ નથી. આ તો ખાલી ઓનલાઈન આવી ગયું લગાવવાળા આવી ગયા. બરાબર? તમે પછી તમને અમને બતાવી. બા તો બરાબર લાગ્યું કે નહીં? બાજુ પાછળ તમને ના ગમે હીરબા? ઓ હીર પાછળ વાળું આવે ને કોને તો આવે. બતાવજે. આમ કરજે હીર. આની પાછળ રહ્યું હા એ વાળું આ ના ગમી તમને? ચાલો નાનો પંખો લાવી દીધો છે ભગવાનના મંદિરમાં રાખા. પણ હું દીવા કરું એટલે મારે તો વહેલો ઉઠવાનો ટાઈમ ઓછો હોય. મોડો જ કરું. 9-10 વાગે દીવા થાય મારે. જો કે મને ગરમી લાગે, ભગવાનને ગરમી લાગે એટલે આ એમના માટે પંખો અમે લાવ્યા છીએ. તમને સારો લાગે તો તમે કમેન્ટમાં મને જણાવજો. અને માસી જેવું બોલે એ કહેજો. પણ નવા ઈ અમે તો વિડીયામાં આ બધી YouTube ની દુનિયામાં ફર્સ્ટ ટાઈમ છે. અને હા હું તો નવી જ છું. બધું મારા જમાના પ્રમાણે બધું મને નવું લાગે. સાચી વાત છે. આ પંખો ભગવાનને એસી તમે પર લાગે બધું છે. કહેજો કમેન્ટમાં કે માસી બરાબર બોલે કે નહીં બોલતા.
બોલતા આવડે કે નહીં આવડતી તમે કહેજો મિત્રો. આ તો બધા મને એમ કે મમ્મી તને ના આવડે, મમ્મી તને ખબર ના પડે, આવું બધું મને કહે. બરાબર, તમે મને જે હોય કહેજો. જો તો આ પંખો છે ને અમે લાવ્યા છે અમારા ભગવાન માટે, અને મમ્મી પૂજા કરે એટલે એમને બી ગરમી લાગે, ભગવાનને બી લાગે, એટલે મસ્ત નાનો એવો મંદિરમાં રાખવા માટે લાવ્યા છીએ. અને ઈરબા જો લમણે હાથ દઈને બેઠા થાકી અને ગયા. guys, જોઈ શકો છો તમે અને અહીંયા રામભાઈ આપણે શું કહો છો તમે? અહીંયા આપણે ગોદરેજ નો મસ્ત એવો લોક લગાવવામાં આવ્યો, ફિંગરપ્રિન્ટ વાળો છે. ફિંગર વાળો છે, આપણા ફિંગર ગોદરેજ સિવાય, નો એમ હા બતાવો. જો આપણા ફિંગર સિવાય કોઈ ખોલી ના શકે. અને પાસવર્ડ પણ આવે, તમારે પાસવર્ડ લખો તો પાસવર્ડ એવું છે? જોઈ શકો છો guys. હા હા, વાવ, બહુ fine છે. સરસ. અને પાછળની ડિઝાઇન બતાવી શકે આપણે. પાછળ આ રીતના કર્યું. એ તો પછી આપણે આખી ફૂલ હોમ ટૂર કરીશું ને. પણ ટીવી લગાવી દીધી હીર? સારી લાગે ને ટીવી, પણ ઓલી મોટી આવે ને ત્યારે સારી લાગશે. આ થોડી નાની પડે છે. આ નાની લાગે છે. મમ્મી તો આ ટીવી નાની પડે નહીં મમ્મી? તમને આ ટીવી નાની પડે છે? જો અને આજે વેધર બી બહુ જ મસ્ત છે, એકદમ વાદળ છાયું છે અને પવન એટલો નથી, ગરમી છે, બટ ઇટ્સ ગુડ. છો અહીંયા અમે લોકો અત્યારે આવ્યા છીએ જમીને બપોરે. કામ ચાલુ હતું થોડું ઘણું, અને લગાવવા બી આવ્યા છે ઝુમ્મર. છો that's why અમે લોકો અત્યારે અહીંયા આવ્યા છીએ. જુઓ તમે, બહુ મસ્ત લાગે છે. તો guys, પકોડાનો નાસ્તો આવી ગયો. અમે લોકોએ મંગાવ્યા હતા. નાસ્તો બહુ ભાવે. આ ટાઈમ થાય ને એટલે એને ખાવાનું યાદ આવે. વડાપાઉં એને જ ખાતા રોજ ઓનલાઈન ઓર્ડર કરાવી દે. કેટલી વાર ફોન આવતા ગુડિયા 6 વડાપાઉં કરતો. છોટું નો જ બધા. છેલ્લે છોટું મિલમાં લખાઈ જશે. તમારે કેટલો લાગે? કિલો પેલા એસી વાળાને બોલો. તો એસી વાળા ભાઈ ચલો હવે આપણે છે ને નાસ્તો કરશું. થોડી પેટ પૂજા, ભૂખ લાગી છે અત્યારે. એને પાટણના પ્રખ્યાત વીરકૃપાના બહુ જ મસ્ત પકોડા. હોય છે, એટલે બહુ તો જ. બાકી આમ જો ને, જોઈને જ મોઢામાં પાણી આવી જાય. હે? વાટકી આપો. બહુ વિડીયો લેજો. છે આમાં. સીતારામ બોલાય. જો આ બધા જમવા બેસી ગયા છે પકોડા. ઈ તો તમે ખાવ ખુરશી તમે લઈ જાશો અહીં. ચાલુ કર દો. જો કેવા લાગ્યા? મને તો બહુ જ ભાવે. પાટણ આવીએ એટલે પકોડા તો ખાવાના જ. અને એમાંય અને એમાંય ચોમાસાના ખાવાની તો બહુ જ મજા આવે આ પકોડા. શીતલ કેવી મજા આવી પકોડા ખાવાની? એમ આજ તો શીતલ નવો ડ્રેસ પહેરીને આવી જો. કાચ બાદ બધું લૂસી નાખ્યું. એ મચકી ખલાય હે ના ખાતા. મન તો ના લાગ્યું. મારતી કોઈ જો નાસ્તા પાણી ચાલુ. પૂર્વા ખાજો, ભૂખી ના રહેતી. આટલા બધા ક્યાં ખોળાવાના? તો અહીંયા છે જ ને. હા, હજુ છોટું કે ચલો મિત્રો, પકોડાનો નાસ્તો કરવા માટે. આ નીરબા તો જો ને ખાટલામાં બેહી જમાવટ હે ને બાકી. શું છોટું? મોજ મોજ ને માસીના પ્રતાપ હે ને? જો ચાલુ છે. આવો છેલ્લી. આવો મિત્રો ખાવા માટે આવો. છેલ્લા દિવસનો નાસ્તો એમ. હા જો કલર વાળા ભાઈ, પીઓપી વાળા ભાઈ અમારે એમ મારી મમ્મી એમને રોજ નાસ્તો કરાવે છે કંઈક ના કંઈક ને. મિત્રો આજે છેલ્લા દિવસનો નાસ્તો છે. એમાંય પકોડાનો. એ પકોડા છે, કોઈ દાળ પકોડા છે હો ભાઈ. હા, પાટણના ફેમસ પાટણના કયા દુકાન છે? વીરકૃપા વીરકૃપાનું હા. મસ્ત પકોડા છે. નામ છે એનું. ખાઈ લો મોજ કરો તા. ચલો હવે આપણે પણ ખાઈ લઈએ થોડા. હા કમેન્ટ આવે છે ખતરનાક ખતરનાક. હા આવે ને. મકાનનું કેટલા પૂછે હે? ઘડી વાદળડી તને વિનવેર બે ઘડીક નાચી લે રંગ મોરલા કરી લે બે ઘડી ટહુકાર રે તું બે ઘડીક નાચી લે રંગ મોરલા. જો અહીંયા અત્યારે ગગડા પેટીસનો કાર્યક્રમ છે આજે. બહુ ટાઈમ લોંગ ટાઈમ યસ, કંઈક અલગ બની ગયું છે. યાદ નથી રહી કે કઈ રીતના પણ જો આવી પેટીસ બનાવી રહ્યા છીએ અત્યારે આપણે. પહેલાં
પહેલા છે ને બધી બનાવીને મૂકી દઈએ. જીવડા આવે છે ને જો આવે છે ને હા. મમ્મી માનતી નહોતી. તો છે ને પહેલા બધા બનાવી અને મૂકી દઉં. હમ. પછી આપણે રગડો બનાવીએ અને પેટીસ ફ્રાય કરીએ, ઘીમાં કરવાની છે. ઓકે તો ચલો તો પછી કરી લો. બતાવીએ. યસ જો અહીંયા શું થાય છે ગ્રીન ચટણી. લસણ ના હોય યાર. તો નાખું રગડો શામાં બનાવવાનું? કુકરમાં ગાઈસ તમે કોમેન્ટમાં કહેજો કે રગડા પેટીમાં લસણ હોય કેમ કે મને નથી ભાવતું. અહીંયા રગડો બનાવીશું આપણે. ઓકે જો પેટીસ રેડી છે અને અહીંયા ચટણીનો કાર્યક્રમ ચાલુ છે બંનેમાં. તો હું છે ને થોડો રગડો બનાવી દઉં. ઓકે બનાવી દો. પછી પેટીસ કરીએ આપણે. રગડામાં આપણે ફ્લેમ ગરમ કરવા મૂકી દઈએ. ઓકે ઓકે રગડો થોડો ઓઇલમાં અને પેટીસ ઘીમાં ફ્રાય કરીશું. ચલો મિત્રો. શેમાં ઓઇલ. કેમ મને ઘી વાળી પેટીસમાં વાસ આવે પેલું ઘી ગરમ થાય ને. ના મેં ખાધેલી ગાડીની ગરમ. જો કે મને બી ઘી ઓછું જ ભાવે છે. તો પછી ઓઇલમાં જ બનાવી દઈએ બધાની. તો પછી બધાની ઓઇલમાં જ બનાવીએ ને. ચાલે ચાલો ઓઇલ જ આમ તો બહાર ચાલે. ખાઈએ ને ઘી વાળી બહુ મસ્ત લાગે છે. કેમ આપણે ગઈ વખતે ઘીમાં જ બનાવી હતી ને. જો ગાઈસ અહીંયા વટાણાનું રગડાવાનું છે પેટીસ ઓલ સેટ. શું કહો છો? આ જો હીરબા છે ને નોનસ્ટિકની તવી પેલા ઘરે મૂકી આયા છે. એ બધું પેલા ઘરે લઈ ગયા નોનસ્ટિકનું છે. પ્લેન ત્યાં મૂકી આયા છે ને તો હવે આપણે પેલી ભાખરી બનાવીએ ને એ તવીમાં શેકાય છે. હા એ નારી શેકાય. વાળા નોનસ્ટિકનો તો હું જ લોખંડનો હોય. અને હું જો મેં રગડો વગાડી દીધો છે પછી વટાણા. હા લોખંડનો જ હોય. નારી જો મિત્રો રગડો અમારો તૈયાર છે. પછી આમાં હવે દાણા ને બધું નાખવાનું છે. પાણી થોડું બધું જાડું નહીં લાગતું? બરાબર નહીં બહુ પતલો ના. પછી બહુ બદલો નહીં સારો લાગે. ના ના એક બાર શીખી ગયા છે પેટીસ અને હવે છે ને અહીંયા આમાં થોડી આપણે નાખીશું રગડો. ગ્રીન ચટણી. હા. ઓકે. અને બીજા લોકોને જેને ઉપર લઈને ખાવી હોય ઉપર લઈને ખાય. હા જો રગડા મેળવવાની છે સારું છે. કેવો કલર આવ્યો મસ્ત બસ આવ્યો. કેવું લાગ્યું? એક નંબર. જાડો બહુ હે હોય ખાલી આ પતલો હતો જાડો હતો. બરાબર આવો જો આપણી પેટીસ બનીને રેડી છે અને આ બાજુ રગડો બી રેડી છે. તો હવે આપણે રગડો જવા દઈશું થોડો આમાં. બરાબર. હવે નાખીશું ગ્રીન ચટણી. પછી સ્વીટ ચટણી. ઓકે. યસ હવે નાખીશું ઓનિયન. ઉપર જશે મસ્ત સેવ. પૂરી રામામાં ફોન કર કરે તો ખરી લી. તો આ આપણી પ્લેટ બસ બનીને રેડી છે. તો હાલો બધા જમવા માટે આવી જાઓ. વેલકમ. કેવી બની છે? એક નંબર. 12 મિનિટ ટક્કર મારી દેવી. એવું છે. બહુ ટાઈમે બનાવી મને એમ કરી સારી બને ટેસ્ટમાં બહુ મસ્ત. અમારે ઘરે આવું રેર વસ્તુ બને ગાઈસ. અમે લોકો આ દેશી ખાવાના છીએ વધારે. આવું વસ્તુ ક્યારેક ક્યારેક જ બને. ક્યારેક ક્યારેક એટલે બહુ ટાઈમ હે.